હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો આપણે આવી ગયા છીએ કિચનમાં. હવે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં મેં છે ને સેવ ટમેટાનું શાક તો બનાવી લીધું છે અને બનાવવાના છે લચ્છા પરોઠા. તો જો મસ્ત સેવ ટમેટાનું શાક બની ગયું છે. થોડુંક ધાણા ભાજી અને ફોદીના ધોઈ લીધો છે અને તેની પેસ્ટ બનાવવાની છે. તો જો પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. લઈ લેવાની છે લીલી મેથી સમારેલી થોડી કમથી. તો લઈ લીધો છે લોટ, એની અંદર એડ કરી દેવાનું છે મીઠું, મોણ માટે તેલ અને જો આ સમારેલી મેથી અને જે આ ફુદીની વાળી પેસ્ટ છે ફુદીનાની એ. હવે છે ને લોટ બાંધી લેવાનો છે. જો મસ્ત ગ્રીન કલરનો થશે લોટ. તો જો લોટ મસ્ત ગ્રીન કલરનો બંધાઈ ગયો છે. હવે થોડુંક તેલ છે ને એડ કરવાનું છે અને મસળી લેવાનું છે. તો જો મસ્ત લોટ બંધાઈ ગયો છે. તો પરોઠું બનાવવા માટે જો આવી રોટલી વણી લેવાની છે. હવે થોડુંક તેલ લગાવી દેવાનું છે અને થોડોક લોટ લગાવી દેવાનો છે અને પછી છે ને એનું કટિંગ કરી લેવાનું છે. તો જો આવી રીતના કટિંગ કરી લેવાનું છે અને પછી આવી રીતના વાળતું જવાનું છે આખું. તો જો આવી રીતના ફોલ્ડ કરીને પછી આને આવી રીતના આમ ફોલ્ડ કરી લેવાનું અને પછી આમ કરી લેવાનું અને પછી વણી લેવાનું છે. તો પરોઠું જો વણાઈ ગયું છે ને લેયર દેખાય છે ને પતલા પતલા. તો પરોઠાને હવે શેકી લેવાનું છે. જો મસ્ત દેખાય છે ને, લાઈટ એવો ગ્રીન કલર થઈ ગયો છે. ફુદીનો ને બધું નાખ્યું છે ને તો ફ્લેવર પણ બહુ મસ્ત આવશે અને જો લેયર પણ બધા દેખાય છે એના. તો મસ્ત લચ્છા પરોઠું બનીને રેડી થઈ ગયું છે. તો રેડી છે સાંજની વાળોની ડીશ. તો જો મસ્ત પરાઠું છે ફુદીના ફ્લેવરનું, મેથી ને બધું અને સેવ ટમેટાનું શાક છે, દહીં છે અને અડદનો પાપડ છે આજનું અમારું મેનુ. તો આવી જાઓ જમવા માટે.